તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ધોરણ 12 આર્ટ્સ ભૂગોળની અંદર યુનિટ નંબર 2 છે એ પૂરો કર્યો। આજે આપણે યુનિટ નંબર 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો એના વિશે ચર્ચા કરીએ। ચાલો प्रारंभिक समाजनी जो कल्पना करिए तो प्रारंभिक समाजनी अंदर मानवी जे छे रखड़तो अने भटकतो जीवन गाळतो। कारण के आदिमानवनो जे समयगाळो हतो ए समयगाळा दरमियान खाली खोराक अने संग्राहक तरीके पोतानुं जीवन छे ए पसार करतो। समय जता आपणे बधा जाणीए छीए के एमां परिवर्तनो आव्या। कारण के शरूआतनी अंदर खेती छे मुख्य व्यवसाय रह्यो अने साथे साथे पशुपालन अने शिकार प्रवृत्ति छे એ કરતો આવ્યો। હવે જ્યારે એની વધુ બુદ્ધિનો વિકાસ થયો ત્યારે એ અલગ અલગ પ્રવૃત્તિમાં જોતરાવા લાગ્યો અને ધીમે ધીમે એમાંથી એક સભ્ય સમાજની છે એ સ્થાપના થઈ। શરૂઆતનો જે માનવી હતો એટલે કે આદિયુગનો જે માનવી હતો એ માનવીની અમુક પ્રવૃત્તિઓ ચોક્કસ પ્રકારની હતી। જેમ કે ચોક્કસ વિસ્તારમાં ભટકવું, ચોક્કસ આર્થિક પ્રવૃત્તિના બદલે ફક્ત ને ફક્ત એવી પ્રવૃત્તિઓ કરવી કે જેનાથી એમને ખોરાક પ્રાપ્ત થાય। હવે પરિસ્થિતિ અને સમય એ બદલાતો ગયો તેમ તેમ એનામાં ઘણા બધા સુધારા વધારાઓ આવતા ગયા અને એ સુધારા વધારાને જે છે એ માનવી આદિયુગનો માનવી પરિવર્તનથી જોવા લાગ્યો અને પરિણામ સ્વરૂપ આખી દુનિયાની અંદર આ જ પ્રકારની પ્રવૃત્તિમાં પરિવર્તનો આવવા લાગ્યા। હવે એ પરિવર્તનો એટલા બધા ઝડપી નહોતા કે ચાલો આજે પરિવર્તન આવ્યું અથવા તો આવો કોઈ વિચાર આવ્યો તો ઝડપથી પરિવર્તન આવી ગયું, એવું નહોતું। જેમ કે અત્યારે હું ચર્ચા કરું કે અત્યારે વૈશ્વિક લેવલે એક ચર્ચાનો વિષય રહ્યો છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલથી ચાલતી જે કાર છે અથવા તો જે વ્હીકલ છે એ વ્હીકલને આપણે ઇલેક્ટ્રોનિક કરવા તરફ જઈ રહ્યા છીએ। તો તમે વિચારો કે એ પ્રક્રિયા કઈ આજે શરૂ થઈને પૂરી થઈ જાય એવું નથી। એની માટે ઘણો બધો વર્ષોનો સમય લાગે, ખાસો સમય લાગે। કારણ કે માનવ જાતે કોઈ નવી ટેકનોલોજી વિકસાવવા માટે ઘણો બધો સમય છે એ આપવો પડે અને અહીંયા વાત થાય છે આખા વિશ્વની। હવે શું થયું તો એનો મતલબ એમ કે પરિવર્તન ઘણી વખત શું હોઈ શકે, ધીમું હોઈ શકે, લાંબા ગાળાની પ્રક્રિયા છે। તો માનવી જે છે ટૂંકમાં આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે કરવા લાગ્યો તો આવી જે આર્થિક પ્રવૃત્તિ છે ને મુખ્ય 5 વિભાગમાં વહેંચી શકાય, बराबर के जे आर्थिक प्रवृत्ति है। तो पहलो प्रश्न ये थाय कि आर्थिक प्रवृत्ति एटले शुं? जे प्रवृत्ति थी मनुष्यने आवक प्राप्त थाय तेने आर्थिक प्रवृत्ति कहे छे। आवक प्राप्त थाय, बराबर। कारण के परिस्थिति जो तमे कि 18મી સદીની અંદર યુરોપની અંદર औद्योगिक क्रांति थई। હવે યુરોપની અંદર જ શા માટે? તો આપણે બધા જાણીએ છીએ કે યુરોપની અંદર ખેતી અને ખેતીને લગતા ઘણા બધા પ્રશ્નો હતા। હવે તેની જે પ્રજા છે આસપાસના વિસ્તારોમાં ભટકી એટલે કે વિશ્વના અલગ અલગ પ્રદેશોની અંદર અને એને જોયા કે અહીંયા ઘણા બધા કુદરતી સંસાધનો છે પણ એનો ઉપયોગ જે છે એટલો બધો કુશળતાથી કરવામાં આવ્યો નથી। પરિણામ સ્વરૂપ આપણને ખબર છે કે સંસ્થાનવાદી પરિસ્થિતિઓ જન્મી એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। હવે આ જે કંપનીઓ છે એમણે કાચો માલ પોતાના દેશમાં મોકલ્યો અને ત્યાં મોટા પાયે છે ઉત્પાદન શરૂ કરવા લાગ્યા। હવે આ ઉત્પાદન શરૂ કરીને પછી બજારમાં વેચવા માટે પાછા એવા બજારો પસંદ કરવામાં આવ્યા કે જ્યાંથી કાચો માલ જ લે છે, બરાબર। અને પરિણામે યુરોપ ખંડનો જે છે એ જબરદસ્ત વિકાસ થયો અને દુનિયાની અંદર એમ કહી શકાય કે અત્યારે વિકાસની અંદર મોખરાનું સ્થાન છે કહી શકીએ। માનવ વિકાસ આંકની વાત કરીએ તો માનવ વિકાસ આંકની અંદર જ પણ યુરોપ ખંડના દેશો જે છે અગ્રીમ સ્થાને છે। આપણે કહી શકીએ 1 થી 3 દેશોની અંદર 1 થી 2 દેશો એ એમના આવતા હોય। तो 18મી સદીની અંદર औद्योगिक क्रांति થઈ અને લગભગ 20મી 21મી સદીની અંદર એ માહિતી ક્રાંતિનો ઉદ્ભવ થયો એટલે કે જ્ઞાન નિષ્પાદનના ઉદ્યોગોની સ્થાપના થવા લાગી। આ એક એવા પ્રકારના વ્યવસાયો હતા કે જે વ્યવસાયો એ બુદ્ધિ ક્ષમતા સાથે જોડાયેલા હોય અને ઘણા બધા દેશો ધીમે 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 છે એમાં જોતરાવા લાગ્યા। પરંતુ આ એક વાત આપણે સ્પષ્ટ માનવી જોઈએ કે ખેતીની અંદર જે મળતી આવક છે એ આવક ઓછી હતી અથવા તો એમ કહી શકીએ કે આંતરરાષ્ટ્રીય લેવલે ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનના આટલા બધા પૈસા નહોતા મળતા।
જેટલા માહિતી અને સંગ્રહણ સાથે મળતા હતા. અને પરિણામ સ્વરૂપ જે છે એ આજે 21મી સદીની સાથે જે છે માહિતી અને ક્રાંતિનો એટલો બધો ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે ઇન્ટરનેટના માધ્યમથી, સંચાર ક્રાંતિના માધ્યમથી, કે જ્ઞાનનો એક વિસ્ફોટ થઈ ગયો. અને એ વિસ્ફોટનો લાભ લેવા માટે ઘણા બધા દેશોએ છે એ દોટ મૂકી છે. હવે તો આવી જે આર્થિક પ્રવૃત્તિ છે એવી આર્થિક પ્રવૃત્તિ ટોટલ 5 પ્રકારની છે. જેમ ખેતીની વાત કરી, માહિતી ક્રાંતિની વાત કરી, સેવા ક્ષેત્ર છે એનો વિકાસ થયો, બરોબર. તો એ બધી વાત છે. તો મુખ્ય વાત કરીએ કે ભાઈ જે પ્રવૃત્તિથી મનુષ્યને આવક પ્રાપ્ત થાય તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. યાદ રાખો, માનવીની આર્થિક પ્રવૃત્તિ ટોટલ 5 વિભાગોમાં વહેંચી શકાય છે. પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. હવે ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિની જો વાત કરીએ તો એ બે પ્રવૃત્તિઓ છે, એ બે પ્રવૃત્તિમાં બે આમ સમાન લાગે પણ એમાં નાના અમથા જે છે ફરક સાથે છે, બેમાં થોડાક વિભાગો છે એ પાડી શકાય. હવે આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે તો એ બાબતોને આપણે જોવાની છે, બરાબર. મિત્રો, વિડિયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર. ચાલો હવે જો, તો હવે પ્રાથમિક પ્રવૃત્તિ કોને કહેવાય એ બાબતની આપણે ચર્ચા કરવાની છે. ચાલો, તો હવે જો પહેલી પ્રવૃત્તિ આપણે જોઈએ તો ટોટલ 5 છે. એમાંથી પહેલી પ્રવૃત્તિનો અર્થ 2 માર્ક્સનો સવાલ પૂછાય અથવા તમને એવો પણ સવાલ પૂછાય કે માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો જણાવી સવિસ્તાર સમજાવો. તો હવે એમાં પહેલી છે પ્રાથમિક પ્રવૃત્તિ. બરાબર ધ્યાન રાખજો. જે પ્રવૃત્તિઓમાં શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, પશુપાલન, મત્સ્યયન, ખેતી કે ખેતી આધારિત પ્રવૃત્તિ થાય તેને શું કહેશું આપણે? પ્રાથમિક પ્રવૃત્તિ. હવે જો અહીંયા પ્રાથમિક પ્રવૃત્તિ છે એ ખરેખર કાચા માલનું ઉત્પાદન સાથે જોડાયેલી છે. મારું માનવું એવું છે કે જો પ્રાથમિક પ્રવૃત્તિ ન થાય તો એના કારણે જે છે બીજી ઘણી બધી પ્રવૃત્તિ એટલે કે ટોટલ 5 પ્રવૃત્તિ છે એ પણ અટકી જઈ શકે. કારણ કે અંતે તો પ્રાથમિક ઉત્પાદનો છે એ મહત્વના ઉત્પાદનો છે. પણ નવાઈની વાત એ છે કે પ્રાથમિક ઉત્પાદનોનો એટલો બધો જે દ્વિતીય પ્રવૃત્તિ, તૃતીય પ્રવૃત્તિ છે એમાંથી જે આર્થિક આવક થાય છે એટલી આર્થિક આવક પ્રાથમિક પ્રવૃત્તિમાંથી નથી થતી. આમ છતાં પ્રાથમિક પ્રવૃત્તિ ખૂબ મહત્વની છે એ માનવામાં આવે છે. કારણ કે દાખલા તરીકે જો કોઈ શહેરો હોય તો શહેરોનું હૃદય કોને કહેવાય? તો કે શહેરોનું હૃદય એની આસપાસના ધબકતા ગામડાઓ છે. જો ગામડાઓ બરોબર કામ નહીં કરતા હોય અથવા તો એની અંદર જો ઉત્પાદન નહીં આવતું હોય તો શહેરનું ટકવું છે ને એ લગભગ મુશ્કેલ બની જાય, બરાબર. એટલે હંમેશા એવું એક વિધાન છે એ પ્રખ્યાત છે કે જો દેશને બેઠો કરવો હોય તો ગામડાને બેઠો કરવું પડે, બરાબર. જો ગામડાનો વિકાસ થાય તો દેશ અને આખરે જે છે શહેરો અને દેશોનો વિકાસ જે છે એ શક્ય બની શકે. તો આ ક્લિયર થઈ ગયું. તો જો આમાં તમે જો કે ભાઈ શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, પશુપાલન, ખેતી, મત્સ્ય આ બધી પ્રાથમિક પ્રવૃત્તિ છે એ આમાં સમાવિષ્ટ છે. ચાલો, એની પછી છે દ્વિતીયક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિમાં માનવી દ્વારા કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય તેને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે, બરાબર. તો જે પ્રવૃત્તિમાં માનવી દ્વારા કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય તેને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. હવે દ્વિતીયક પ્રવૃત્તિ ક્યારે શક્ય બને? મેં પહેલા કીધું તો કે ભાઈ દ્વિતીયક પ્રવૃત્તિ ત્યારે જ શક્ય બને કે જ્યારે પ્રાથમિક પ્રવૃત્તિ થઈ હોય. આ એના ઉપર આધારિત છે, બરાબર. તો એનો મતલબ એમ થયો કે દ્વિતીયક પ્રવૃત્તિમાં કાચા માલનું શું થાય છે? તૈયાર માલમાં રૂપાંતર થાય છે, એટલે કે પરિવર્તન થાય છે. આપણે એના ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે
પોલાદમાંથી લોખંડ બનાવવું, એવી જ રીતે ટીમરૂના પાનમાંથી બીડી બનાવવી. બરાબર. આવા ઘણા બધા તમે ઉદાહરણ લઈ શકો કે જેની અંદર કાચા માલ તરીકે કોઈ પ્રાથમિક પ્રવૃત્તિ પસંદ થઈ અને એમાંથી જે છે નવો કોઈ ઉદ્યોગ વિકસાવવામાં આવે, જેમ કે પોલાદમાંથી લોખંડ બનાવવું, ટીમરૂના પાનમાંથી બીડી બનાવવી. આ સિવાય ઘણા બધા ઉદ્યોગો છે, જેમ કે બેકરીના ઉદ્યોગ છે, દૂધમાંથી જે છે પનીર બનાવવું. બરાબર. પનીર પછી જે છે એના અલગ અલગ ઉપયોગો ઘણા બધા થાય, પણ એ દ્વિતીય પ્રવૃત્તિ છે. તો ફરી વખત જોઈએ, જે પ્રવૃત્તિમાં માનવી દ્વારા કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય તેને દ્વિતીય પ્રવૃત્તિ કહે છે. આના ઉદાહરણો તમે યાદ રાખી શકો. એની પછી છે તૃતીય પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને સેવા મેળવવામાં આવે. આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને સેવા મેળવવામાં આવે તેને તૃતીય પ્રવૃત્તિ કહે છે. ચાલો હવે અહીંયા જો બરાબર સમજો કે આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને સેવા મેળવવામાં આવે છે એટલે એને તૃતીય પ્રવૃત્તિ કહેવાય. હવે તમે સમજો કે ઉપરની જે બે પ્રવૃત્તિ છે એમાં આપણને કોઈ પૈસાના બદલામાં, વસ્તુના બદલામાં આપણને સામી વસ્તુ મળતી, એવું થતું હતું, કોઈ ભૌતિક ઉત્પાદન તૈયાર થતું હતું બંનેની અંદર. હવે અહીંયા એવું નથી. દાખલા તરીકે શિક્ષક પાસે તમે ભણવા આવો છો તો તમે કોઈ વસ્તુ તમને આપવામાં આવતી નથી. હું તમને કઈ બોલું, હું તમને જ્ઞાન દઉં, એ તમે લઈને જાઓ છો. હાથમાં કોઈ મગજમાં ભરીને જાતું નથી કે ચાલો ઠેલો ભરી લો, ખીચું ભરી લો, એવું કઈ થતું નથી. એવી જ રીતે કોઈ વ્યાપારી છે, વ્યાપારી પાસે તમે જાઓ છો તો એ જે વ્યાપારી છે ને એ તમને હામાં પૈસા તમે આપો છો એટલે વસ્તુ આપે છે, પણ વ્યાપારી ખરેખર શું કરે છે તો કે સેવાના સંદર્ભમાં છે. હવે અહીંયા સેવા એટલે મફતની સેવા નહીં, બરાબર, પણ કિંમત ચૂકવીને તમે છે એનો સમય છે એ મેળવી શકો એવા પ્રકારની સેવા, જેમ કે મનોરંજન છે, પરિવહનની સેવા છે. તમે પૈસા આપો અને બસમાં જાઓ તો બસ તમારી ન થઈ જાય, પણ તમારા સમયે તમને પહોંચાડી દે, એ પ્રકારની સેવા છે. બરાબર. તો આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને સેવા મેળવવામાં આવે છે એટલે એને શું કહેવાય? તૃતીય પ્રવૃત્તિ કહે છે. હવે આપણે એના ઉદાહરણો જોઈએ, જેમ કે દાખલા તરીકે વ્યાપાર, મનોરંજન, શિક્ષણ, સ્વાસ્થ્ય, દૂરસંચાર વગેરે. એટલે ઘણા બધા તમે લખી શકો એવું જરૂર નથી, બરાબર. આ સિવાય પણ લખી શકાય. દાખલા તરીકે શિક્ષક, કોણ પણ આવી સેવા આપે છે? શિક્ષક, વકીલ, ડોક્ટર, બરાબર. આવા ઘણા બધા વ્યક્તિઓ છે. દુકાનદાર, વગેરે. ચાલો, તો તૃતીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને સેવા છે મેળવવામાં આવે છે તેને તૃતીય પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે વ્યાપાર, મનોરંજન, શિક્ષણ, સ્વાસ્થ્ય, દૂરસંચાર વગેરે. આ સિવાય આવી વ્યક્તિઓ, કઈ વ્યક્તિઓ આવી સેવા સાથે જોડાયેલા છે? જેમ કે શિક્ષક છે, વકીલ છે, ડોક્ટર છે, દુકાનદાર છે. હવે તમને એવું થાય કે ડોક્ટર તો આપણને દવા આપે છે, પણ ડોક્ટર છે પોતાના મગજનો ઉપયોગ કરીને ખાલી દવા લખી દે છે. એ દવાના ઉત્પાદક ડોક્ટર છે નહીં. એ કોઈ કંપની પાસેથી ખરીદે છે અથવા કોઈ મેડિકલ એની પાસેથી ખરીદે છે અને તમને એ દવા છે એ મળે છે. તો આ એક ડોક્ટરની શું થઈ? સેવા થઈ. ક્લિયર? તો પ્રાથમિક પ્રવૃત્તિ માનવીની, દ્વિતીય પ્રવૃત્તિ અને તૃતીય પ્રવૃત્તિ.
તો આ 3 પ્રવૃત્તિ છે. ક્લિયર? એટલી વસ્તુ 3 પ્રવૃત્તિની અંદર આપણે 3 પ્રવૃત્તિઓ સમજ્યા. એની પછીની જે પ્રવૃત્તિ છે એમાં એક છે ચતુર્થક પ્રવૃત્તિ અને એક છે પંચમ પ્રવૃત્તિ. બરાબર મિત્રો, ધ્યાન રાખજો કે આની પછીનો જે આખો યુનિટ છે એ આખો યુનિટ ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ પર આધારિત છે, ભૂગોળનો. ત્યારે આપણે એને વિશેષ સમજશું. અત્યારે આપણે એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. હવે જો, તો ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું છે? તો કે આ પ્રવૃત્તિમાં વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા, સમજો, વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. ધ્યાન રાખજો. દાખલા તરીકે ઘણા લોકો જે છે ઇલેક્ટ્રિક બાબત વિશે ખૂબ જ ઊંડી કોઠાસૂઝ ધરાવતા હોય, એને એટલું બધું જ્ઞાન હોય. ઘણી વખત તમે ગાડી રિપેરિંગ કરાવવા જાઓ તો ગાડી રિપેર કરનાર જે છે ગાડી શરૂ કરે ત્યાં અંદાજો આવી જાય કે અહીંયા સમસ્યા છે. અમુક એવા પ્રકારના ડોક્ટરો છે કે જે ડોક્ટરો સમસ્યાના સમાધાન માટે બાળકને કે વ્યક્તિને એની નાડ તપાસીને કહી દે કે આ બાબતની અંદર ક્યાંક સમસ્યા છે, રિપોર્ટ કર્યા વગર. તમે જુઓ તો અહીંયા શું કહે છે? વિશેષ પ્રકારનું કૌશલ્ય છે એની પાસે, એના દ્વારા ધરાવતા માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે પ્રસાધન. પ્રસાધન એટલે બ્યુટિશિયન. જેમ કે કોઈ માની લો કે કોઈ ચમકાદળ હોય, ચામાચીડિયું હોય, એને પારેવું બનાવવું હોય તો એ પ્રસાધક બનાવી શકે, એટલે કે બ્યુટિશિયન બનાવી શકે કે આવું આવું લગાડવું એટલે છે એ ચામાચીડિયાથી એ પારેવું બની જાય ને, તો એ પ્રસાધકનું કામ છે. પછી માહિતીનું ઉત્પાદન છે. જેમ કે ગૂગલ છે એ માહિતીનું ઉત્પાદક છે, જો કે માહિતી આપણે જ આપીએ છીએ પણ એ જ્ઞાન નિષ્પાદન કરે છે. પછી જ્ઞાન આધારિત ઉદ્યોગો જે છે, ઘણા બધા જ્ઞાન આધારિત ઉદ્યોગો છે, ઘણી બધી એવી કંપનીઓ છે કે જે આવા ડેટા છે એકત્રિત કરવાનું કામ કરે છે. બરોબર? તો એ બધી જે સંસ્થાઓ છે એનો સમાવેશ આપણે ચતુર્થક પ્રવૃત્તિમાં કરી શકીએ. નેક્સ્ટ આપણે જોઈએ તો પંચમ પ્રવૃત્તિ. તો કે આ પ્રવૃત્તિમાં જુદા જુદા ક્ષેત્રના, ધ્યાન રાખજો, જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતોની સેવાઓનો સમાવેશ થાય. બરોબર? જેમ કે વહીવટી સેવાઓ છે, નીતિઓના નિર્ધારકો દ્વારા અપાતી સેવાઓને આપણે શું કહેશું? પંચમ પ્રવૃત્તિ કહેશું. દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિક છે એ કોઈ નવી વસ્તુનું ઉત્પાદન કરે કે ખોજ કરી નાખે તો એ સામાન્યતઃ પંચમ પ્રવૃત્તિમાં આવે. જેમ કે આણ્વિક રોબોટ છે, રોબોટ અત્યારે બધા રોબોટનો જમાનો આવી ગયો, તો રોબોટ બનાવવાની સ્વયં સંચાલિત હોય, પોતાની રીતે ઓર્ડર લેતો હોય કે હવે મારે પાણી પીવા જવું જોઈએ, તો રોબોટ સ્વયં સંચાલિત હોય કે ઓકે જવું જોઈએ, તો આવું થાય ને. તો આ રોબોટ છે, આણ્વિક રોબોટ છે, વાયરલેસ ઉર્જા છે ભવિષ્યમાં આવવાની છે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના દોરડા વગર છે એક સ્થળેથી બીજા સ્થળે તમે ઉર્જા પહોંચાડી શકશો. બરોબર? પછી આ બધી જે ટેકનોલોજી આવી રહી છે એ હકીકતમાં કોની છે? તો કે ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિની દેણ છે. ભવિષ્યમાં આના કરતા પણ અદ્યતન ટેકનોલોજીઓ છે એ આવવાની છે. તો જોયું મિત્રો, ટોટલ 5 આર્થિક પ્રવૃત્તિ છે માનવીની. એ 5 આર્થિક પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કર્યો. આમ છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછજો. ખાસ વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.